નમસ્કાર દોસ્તો, આજે આપણે સુરેન્દ્રનગર ઝાલાવાડ ફેડરેશન દ્વારા જે ગ્લોબલ એક્સપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંથી આ શરૂઆતમાં તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવે છે, જે અહીંથી બાદમાં આ ગ્લોબલ એક્સપોને ખુલ્લો મૂકવામાં આવશે લોકો માટે. તો આ એનું એન્ટ્રન્સ પોઈન્ટ છે, જે તમે જોઈ શકો છો. આમાં જોરદાર ઝાલાવાડ, સમૃદ્ધ ઝાલાવાડનું થીમ રાખેલું છે. આ જે બધી કંપની પાર્ટનરશિપ જે છે તેનું છે આ એન્ટ્રન્સ પોઈન્ટ છે, જેમાં હવે આપણે આગળ જાશું અને સ્ટોલનું એનું નિરીક્ષણ કરશું. અહીંયા એક ખુલ્લો વિશાળ ડોમ રાખવામાં આવેલો છે, જ્યાં કણે બેઠક વ્યવસ્થા અને પ્રવચન માટેનું સ્ટેજ ઊભું કરવામાં આવેલ છે, જે તમે જોઈ શકો છો. અને અહીંયા જે કંઈ લોકોને પ્રવચન હોય તે સાંભળવા માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે આપણે થોડીક નાની એવી ક્લિપ સાંભળશું. દુનિયાને કેવી રીતે ઝુકાવી શકે કે એક બાજુ સાઉદી અરેબિયા વાળા કે ઈરાન વાળા કે અબુધાબી વાળા સન્માન કરતા હોય, બીજી બાજુથી પુતિને. તો મિત્રો, આ આપણે સ્ટોલ ઉપર આવી ગયા છે. આ પ્રથમ છે સુરેન્દ્રનગર પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનો સ્ટોલ છે. આ બીજો સ્ટોલ અહીં રાખવામાં આવેલો છે, જે પ્રાકૃતિક ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ કેન્દ્ર, જે અન્ય એક યુનિટ ચાલુ છે, આ તેનો સ્ટોલ છે, જેમાં તમામ વસ્તુ આ ટેબલ ઉપર રાખવામાં આવી છે, ડિસ્પ્લે કરેલી છે. આ સાઈડમાં બીજું એક નાનું વેચાણ કેન્દ્ર છે. આ સ્ટોલ છે તે વખત પર ખ્યાતિ ગીર ગાયગાળાવાળાનો છે, જેમાં ગાય આધારિત જે ઉત્પાદન કરેલું છે તે વેચાણ માટે રાખવામાં આવેલું છે. ખોડાભાઈ, તેમાં ઘી, લીંબુ અને અન્ય જે તેમની પ્રોડક્ટ છે તે રાખવામાં આવેલી છે. બાદમાં જય મહાકાલ જે તેની પ્રોડક્ટો છે તે અહીંયા ઉપર રાખવામાં આવેલી છે. લીંબુ છે, હર્બલ જે આપણે ઉપયોગ કરીએ છીએ જીવન જરૂરિયાતની વસ્તુ, નેચરલ. શરદી, કફ, ખાંસી, ઇમ્યુનિટી માટે એન્ટીઓક્સિડન્ટ છે. બેન છે, બોલ બેન, 40 રૂપિયા. હર્બલ વસ્તુ છે હજી, જેના વિશે તે ભાઈ માહિતી આપી રહ્યા છે. ઓર્ડર હોય તો લખીને આપી આપવાનું. આગળ સ્ટોલ ખાલી છે. બાદમાં આ મસાજનું છે. બાદમાં જે આ છે તે મધ માટેનું આખું એક વેચાણ કેન્દ્ર છે, જેમાં શ્રી રામરસ હની સ્વસહાય જૂથ ગાંજણવાવ ધાંગધ્રા તાલુકાનું છે, જે મધનું અલગ અલગ ફ્લેવરનું આ પ્રાકૃતિક વેચાણ છે, જેમાં અલગ અલગ તમે આ જોઈ શકો છો કે કેટલા પ્રકારનું અહીંયા મધ રાખવામાં આવેલું છે, તેમજ તેમની અન્ય કઈ પ્રોડક્ટો છે. જે આ ઝાલાવાડ ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, તેમાં 40 સ્ટોલ છે તે ઓનલી ફોર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રાખવામાં આવેલા છે, જેનું ભવ્ય આયોજન 27, 28 અને 29 તારીખમાં સુરેન્દ્રનગર MP શાહ કોલેજમાં થઈ રહ્યું છે. અને આ વંદના ડેરી ફાર્મનું ગીર ગાય સ્પેશિયલ ઘી છે, જે તેમના દ્વારા અહીં કણે વેચાણ કરવામાં આવે છે. આ તેની પ્રોડક્ટ છે, જે અલગ અલગ પેકિંગમાં વેચાણ માટે મેકે છે. અન્ય પણ એમની પ્રોડક્ટો છે, જે તમે જોઈ શકો છો. આ ઘી માટેનું સ્પેશિયલ છે. આ બીજી તેમની અન્ય પ્રોડક્ટો છે. પેંડા અને ગુલાબજાંબુ પણ તેઓ બનાવે છે. બાદમાં જે છે આ ડાંગ જિલ્લાનું આખું વેચાણ કેન્દ્રનું છે, જે ગુજરાતમાં ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અને ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ 2023 અંતર્ગત આ જે એમના મિલેટ્સ છે તે બધા અહીં વેચાણ માટે રાખવામાં આવેલા છે. દેશી ગોળ છે, તેમજ અન્ય જે કઠોળો છે તે બધા અહીં વેચાણ માટે ડાંગથી આવેલા છે.
જે આ ભાઈ છે તે આ સ્ટોલનું સંચાલન કરી રહ્યા છે. તો મિત્રો આપ પણ આ સુરેન્દ્રનગર ઝાલાવાડ ફેડરેશન દ્વારા જે ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવેલું છે 27, 28 અને 29 તારીખનું, તો આપ પણ આ ગ્લોબલ સમિટમાં આવો અને આની વિઝિટ કરો. ઘણા સ્ટોલો છે આમાં, જેમાં નાના ગૃહ ઉદ્યોગ હોય તેના માટેના છે, તેમજ અન્ય જે ઇન્ડસ્ટ્રીઝ છે તેના પણ રાખવામાં આવેલા છે, અને પ્રાકૃતિક ખેતી તેમજ અન્ય ખેતી માટેના પણ આમાં સ્ટોલ રાખવામાં આવેલા છે. લક્ષ્મી ઓર્ગેનિક ખેતી માટેનું વડોદરા અહીંયા કને લક્ષ્મી ઓર્ગેનિક ફાર્મ ગણપતપુરા દ્વારા હર્બલ વસ્તુ છે. આ ફેસ પેક માટે ખીલ છે, ખીલ બાંબુ શેમ્પુ. હા, ડેન્ડ્રફના બેક્ટેરિયા સોલ્વ કરે, ડેન્ડ્રફ ઓટોમેટિક નીકળી જાય. આ તમે છે ને સનટેનમાં જાઓ ને તો સનટેન નહીં થવાનું, ખીલ નહીં થવાનું, હેરફોલ નહીં થવાનું, ખોડો નહીં થાય, ખંજરાવ છે સેકન્ડમાં ખંજરામતી બધું ખંજવાથી મોડું આવી ગયું, આંખ દુખતું, આંખ સાયલન્ટ, આંખમાં પણ મલ્ટીપલ, એ બી 250 બે, કોઈ પણ 250 આઈટમ બે. આ એમની પ્રોડક્ટ વિશે સમજાવી રહ્યા હતા. આ બધી તમને અન્ય હર્બલ પ્રોડક્ટો છે જે તમે જોઈ શકો છો, જે ડિસ્પ્લેમાં ખુલી શકો. સામે પણ એક બહુ સરસ અંદરગાર દ્વારા તમને પોતાનો સ્ટોલ લગાવવામાં આવેલો છે, જેમાં પણ બધી હર્બલ વસ્તુઓ રાખવામાં આવેલી છે અહીં કણે વેચાણ માટે. તો મિત્રો તમે પણ આ સુરેન્દ્રનગરમાં જે ઝાલાવાડ ફેડરેશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં આ સ્ટોલ છે નવરલ ફીંડલા શરબત, ઓર્ગેનિક મરચાં પાવડર છે, ઓર્ગેનિક મગફળીનું તેલ છે. તો તમે પણ મિત્રો જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમે પણ આની મુલાકાત અવશ્ય લેજો. આ તેમની અન્ય બીજી હર્બલ પ્રોડક્ટો છે જે તમે જોઈ શકો છો. અને આ જે છે તે વિછિયા તાલુકાના ગામથી ખેડૂ આવેલા છે, એટલે કે રાજકોટ જિલ્લામાંથી, જે તેમના ફાર્મની બધી જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જે ઉત્પાદન કરેલું હોય તેને વેચાણ માટે અને જાહેરાત માટે આવેલા છે. કિસાન પ્રાકૃતિક ફાર્મ કરીને છે. આ તેમની તમામ જે અમુક કઠોળો છે, તેમજ મગફળી છે, સિંગ છે, મસાલો છે, તેવી તમામ વસ્તુ અહીં તેમને રાખેલી છે વેચાણ માટે. ફળ ફૂલ છોડ માટે અથવા ઘરે તમારા વાવવું હોય તો એના માટેનું ઓર્ગેનિક ખાતર છે. આ એમની ફેમ છે. તો આમાં કોન્ટેક કરીને તમે મગાવી શકો છો. આ એનો ભાવપત્રક છે. તેમજ આ જે સામે આપણે જોઈ રહ્યા છીએ તે પણ વિછિયા તાલુકાના તે જ ગામના છે, જેમના તેમની પ્રાકૃતિકથી બધું ઉગડેલું છે. આ તેના ઉત્પાદનો છે. ખાસ જે જોવાલાયક છે તે લાલ મગફળી છે, જે એકદમ આ સ્ટોલમાં નવીન છે. તેમજ તેમના દ્વારા જે સિંગ બનાવવામાં આવેલી છે તે ખારા સિંગ છે. તેમજ તેમની અન્ય પ્રોડક્ટો પણ તેઓ વેચાણ માટે અહીં મૂકેલી છે. આ જે નેચરલ રીતે જે મધ બનાવવામાં આવે છે તે મધ છે, જેના અલગ અલગ ફ્લેવરો બધા અલગ અલગ પાકમાંથી તેને બનાવવામાં આવેલું હોય તે છે, જેમાં અલગ અલગ તમે આ જોઈ શકો છો કઈ રીતનું મધ છે, શું છે તે. તેમજ વાઢિયાનો મલમ પણ રાખેલો છે તેમને. આ જે છે એ ચુડા તાલુકાના સુરેશભાઈ લકુમ કરીને છે, અને કુડલાના જે ભાઈ છે તેમનો બંનેનો આ પોતાનો સ્ટોલ છે, જેમાં તેમને પ્રાકૃતિક પોતાનું ખેત પેદાશ છે તેના વેચાણ માટે અહીં આવેલા છે. શાકભાજી છે તેમજ તેમની અન્ય પ્રોડક્ટો પણ છે. આપણે એક બીજા ભાઈનો પરિચય લઈશું. શાકભાજીની ખેતી માટે પ્રાકૃતિક ખેતી. આપણે બીજા ભાઈ જે કુડલાના છે તેમની સાથે પણ આપણે થોડીક ચર્ચા કરીશું. તેમની બધી આપણે ગયા વર્ષે ચડાવ્યા ઝેર મુક્ત આપણે ચડાવ્યા
અને આ વખતે મગફળી અને મગફળીનું તેલ બનાવે છે. અને આપણે આ મરચી પાવડર છે 100% શુદ્ધ છે. એટલે આપણે આવી રીતે મીઠિયા પાણીને કમ્પ્લીટ કરી અને આપણે મરચાં છે 100% આપણે શુદ્ધ રીતે ગ્રાહકને સંતોષકારક આપણે વસ્તુ પહોંચાડી શકીએ છીએ. મારો નંબર છે 9904474291. એ ભાઈને કોઈ વસ્તુ હોય એ આ ફોન પર કોલ કરે. આ જે સ્ટોલ આપણે જોઈ રહ્યા છીએ તે કૃષ્ણા ઓર્ગેનિક ફાર્મ, અકાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટનો આ સ્ટોલ છે, જેમાં તેઓએ તેમની તમામ વસ્તુ અહીં વેચવા માટે મૂકેલી છે, જેમાં હળદર છે, મગ છે, મગની દાળ છે, તેમજ સિંગદાણા છે, લીલી હળદર છે, તલ છે, તે તેમને વેચાણ માટે અહીં મૂકેલા છે. અને તેમનો જે ગોળ છે તે ગોળ પણ એકદમ પ્રાકૃતિક છે, જેના ભાવ પણ તેઓ અલગ અલગ હોય છે. આ ચોટીલાના જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ છે. તેમનું જે ખાસ છે તે આ જે બીજ બેંક છે, તેમના બીજ જે જાળવણી છે તે છે. અન્ય એમની પ્રોડક્ટો છે બધી. આ તેમને જે બીજ તૈયાર કર્યા છે આપણા જે દેશી આપણા વડવાઓ વખતના, તે બધા એકદમ શુદ્ધ ખાતર છે, સાણિયું. આ ચા છે, ગ્રીન ટી જેને આપણે કહીએ છીએ, તે ચામાં નાખીને પીવાની આ એક વસ્તુ છે. તેમના પ્રાકૃતિક ફાર્મના અન્ય શાકભાજી છે, જેમાં ગાજર છે, તેમજ આ એમના દ્વારા જે બીજ સાચવવામાં આવ્યા છે તે છે. ગાજર છે, વાલોળ છે, રીંગણા છે, ટમેટા છે, ફુલાવર છે, તેમજ આ એમના સિંગદાણા, તેમજ અન્ય જે એમનું પેકિંગ છે તે આ બધું છે એમનું. મગફળીને તેવું પણ તેઓએ પેકિંગ કરીને વેચાણ માટે અહીં રાખેલ છે. મગફળીના દાણા છે, જે આપ જોઈ શકો છો કે તેમની કઈ કઈ પ્રોડક્ટો તેમને વેચાણ માટે લાવેલા છે, કે કોઈ પણ પ્રકારની એમની જાહેરાત માટે. તો આ એમના શાકભાજી તમે જોઈ શકો છો, પ્રાકૃતિક છે. નમસ્કાર મિત્રો, સુરજ કૃપા પ્રાકૃતિક ફાર્મ કેશભાઈ મેડિયા મોબાઈલ નંબર છે 9724442825. અને આ ફળોને લગભગમાં 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવી છે. ઉત્પાદન ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડી બધાને સારું ખાવું હોય. ત્યારબાદ આપણે દેશી શાકભાજીના બિયારણ, દેશી શાકભાજીના બિયારણ આપણે વાવીને ખાઈએ તો એમાં મીઠાઈ સારી હોય છે અને મીઠું શાક કોઈ પણ થતું હોય છે. હાઇબ્રિડમાં થોડીક દેખાવનું સારું હોય પણ મીઠાશ નથી હોતી. અમારી પાસે દેશી અલગ અલગ શાકભાજીના બિયારણ છે, તે જોઈએ તો પણ એમાં કીટ દ્વારા અલગ અલગ મોકલી દઈશું. ત્યારબાદ બાજુમાં છે છાશનો મસાલો છે, એ નેચરલ રીતે જ ઘરે બનાવેલો છે. પછી ત્યારબાદ બાજુમાં છે દસમંજન, એ પણ અમારું ઘરે બનાવેલું છે. પછી કેસુડા, એલવારા અને અરીઠાના સાબુ છે, એ પણ અમારા ઘરના છે. ટૂંકમાં તમામ પ્રોડક્ટ છે, કોથીરવાની કાસરી, ઘર સામગ્રી, ટૂંકમાં તમામ અમારી સામગ્રી તમારે રસોડામાં જોતવી છે તે અમે તમારી પાસેથી અમે પૂરી પાડી દઈશું તમને. તો કોઈ પણ શુદ્ધ વસ્તુ અને નેચરલ પ્રાકૃતિક રીતે ગાય આધારિત ખેતીનું પકવેલું તમારા ઘર સુધી અમે પહોંચાડી દઈશું. કુરિયર અથવા પોસ્ટ દ્વારા કોઈ પણ જગ્યાએ મળી જાય ગમે ત્યારે. સિઝનમાં કોઈ પણ વસ્તુ હાજર હશે તે મળશે. આ મિત્રો સહેલા તાલુકાના અડાળા ગામના ભોપાભાઈ કરીને છે, જેમને પોતાના શાકભાજીનું વેચાણ માટે સ્ટોલ લગાવેલ છે, જેમાં ભડથાના રીંગણા છે, ફુલાવર છે, કોબી છે, દૂધી છે, ગાજર છે, ટમેટા છે, જામફળ છે,
તેવી તમામ વસ્તુઓનું તેમને વેચાણ માટે સ્ટોલ લગાડેલો છે. તેમનો નંબર છે. ગોકુળ પ્રાકૃતિક ફાર્મ તેમનું ફાર્મનું નામ છે. તો મિત્રો અવશ્ય વિઝિટ લેજો. આ ચુડા તાલુકાના જે ખેડૂત છે તેમનું નારાયણભાઈનો સ્ટોલ છે, જેમાં તમે પ્રાકૃતિક કેળા, ડુંગળી, બોર તેમજ અન્ય તેમની વસ્તુઓ તમે આમાં જોઈ શકો છો. જેમાં ખાસ પોપૈયા છે, જે આ બાબતે મેં અગાઉ પણ આપણો વિડીયો બનાવેલો છે, જે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. તો તે પણ ખાસ જોજો. નિસર્ગ હર્બલ પ્રોડક્ટ જે છે તે બાબતનો સ્ટોલ છે, જેમાં તેમને ઔષધિઓના અલગ અલગ જે બધું શરીર માટે બનાવેલા છે, આપણને જીવન જરૂરી જે ઉપયોગી છે તે બાબતનું આખું તેમનું આ ડિસ્પ્લે ઉપરના બધા જે એમના તમે જોઈ શકો છો. આ બીટના એના છે, સરગવાના છે, તેવા તમામ પ્રકારના તેમના પેકિંગ છે. અને આ જે છે તે આપણે જે કુદરતી હર્બલ જે બધી સાબુ છે, તેમજ જે ધૂપ છે, ગુગળ છે, તે બાબતનો સ્ટોલ રાખેલો છે, જેમાં આપણે હવન પૂજામાં જે ઉપયોગી થઈ શકે તે બાબતનું વેચાણ માટે અહીં રાખવામાં આવેલ છે, જે આપ ડિસ્પ્લેમાં જોઈ શકો છો. સાબુ છે, તેમજ આ જે વસ્તુ છે, ગૂગલ સ્ટિક છે, તેમજ અન્ય જે તેમની પ્રોડક્ટ છે તેના વિશેની માહિતી આમાં આપવામાં આવેલી છે. તો મિત્રો આપ પણ ખાસ આ એક્સપોની મુલાકાત લો. આ જે કચ્છમાંથી આવેલા છે તેમને સન્માનિત કરવામાં આવેલા છે. અને જે આપણે કેસર કેરી છે તે કેસર કેરીમાંથી જે અવનવી વસ્તુઓ તેમને બનાવેલો છે, તો તે માટેનો આ એમનો સ્ટોલ છે, જેમાં તેમનું કચરિયું છે, કાળા સફેદ તલનું, તેમજ આ જે એમની કેરી છે તેમાંથી જે એમને ખાસ મૂલ્યવર્ધક પાક આપણે કહી શકીએ તેવી વસ્તુ બનાવેલી છે. આ ડબ્બામાં પણ તેમને એવું પેકિંગ કરીને એવું વેચાણ કરે છે. અલગ અલગ અથાણા છે. આ તેમની જે વસ્તુ છે તેના માટેનું આખું એક બેનર છે, જે આપ જોઈ શકો છો. તો મિત્રો આપ પણ આની ખાસ મુલાકાત લો અને આ જે બધી વસ્તુ વેચાણ માટે મૂકવામાં આવેલી છે પ્રાકૃતિક, જે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે તે માટેની આ વસ્તુઓ છે. તો આપ પણ આ એક્સપોની ખાસ મુલાકાત લો. અને આ કોલ્ડ પ્રોસેસ પ્રાકૃતિક સિંગ તેલ છે, જેનું વેચાણ પણ અહીં થઈ રહ્યું છે. તો મિત્રો આ એકદમ જે બજારમાં મળે તેનાથી અલગ તદ્દન અને 100% શુદ્ધ એવું પ્રાકૃતિક તેલ પણ અહીંયા છે. તો મિત્રો ખાસ આ મેળાની એક મુલાકાત લેવી. આ ગવાણા તાલુકો દસાડા જિલ્લા સુરેન્દ્રનગરના ખેડૂત છે, જેમને તેમના બાગાયતી પાકો અને તેમાંથી બનાવેલું મૂલ્યવર્ધક આ જ્યુસ છે, ગાયનું ઘી છે, તુવેર દાળ છે, તેમજ તેમના અન્ય પણ પ્રોડક્ટો છે, જે હાલે તેઓ અહીં લાવેલા નથી. અને આ જે હર્બલ શરબતો છે તે શરબત માટેનો વેચાણનો આ સ્ટોલ છે. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અન્ય મિત્રોને, ખેડૂત મિત્રોને મોકલજો, જેથી તે પણ મુલાકાત લઈ શકે. આ આત્મા પ્રોજેક્ટ જે આપણું છે તેનો આખો સ્ટોલ છે, અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ છે તેનો સ્ટોલ છે, જેને જીવામૃત તેમજ અન્ય જે આપણે શાસ્ત્રામૃત બીજા તેમજ આવી પ્રાકૃતિક ખેતીની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો ગમે તો વિડીયો લાઇક, શેર અને જરૂર કરજો. હવે નવો